બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 12નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીર હરગોળ સોનારા વિશે. ભારતની ભૂમિ પર આહીરોના ઉજળા ઇતિહાસ છે. એમાં ઝાલાવાડમાં આહીર હરગોળ સોનારાની સ્વામી ભક્તિ અને વફાદારી માટે આહીર સમાજનું મસ્તક સતત ઊંચું રહેલું છે. મચ્છુ નદીના સેંજણ પાણી પીને વીર આહીર હરગોળ સોનારાએ હળવદના છત્રસાલજી ઝાલા રાજવીનું જીવના જોખમે ભારા સાથે યુદ્ધમાં રાજવીને બચાવ્યા અને 400 વીર આહીરો વેગડ વાવની ભૂમિમાં બલિદાન આપીને સાચી સ્વામી ભક્તિ નિભાવી છે. અને એ માટે આહીર કુળ વફાદારી અને સમર્પણ માટે ઇતિહાસમાં ઉજળા છે. જ્યાં જે ભૂમિમાં ઝાલા ગરાસિયાઓએ રાજ કર્યું છે એ પ્રદેશ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. ખમીર કુમારી અમીરાત રાજશાસન શૈલીથી ઝાલાઓનો ઇતિહાસ સુવર્ણમય છે. અને એ સમયમાં એથી સુરેન્દ્રનગર પ્રાંતના હળવદ રાજના છત્રસાલજી ઝાલા રાજ કરે છે. આ રાજવીનો સુવર્ણકાળ છે. આ રાજવી ન્યાયપ્રિય છે, પ્રજાના સુખે સુખી છે, પ્રજાના દુખે દુખી છે. ખેડૂતોની જમીન વિકાસ માટે ઘણા સુધારા વધારા કર્યા છે. છત્રસાલજી સુરવીરની સાથે દાતાર છે. એની ખુમારી જગ જાહેર છે. અને ઝાલાઓની શૌર્ય કથાને કારણે આજે પણ હળવદના સીમાડે અને પાદરમાં પાડિયાઓ, ખાંભીઓ, ડેરીઓ, સિંદૂર લગાડેલા માં સતીઓના થાપા સફેદ ધજાઓ સાથે ફરફર ફડાકા મારે છે. અને એ સમયે રાજા છત્રસાલજીનો સુવર્ણકાળ છે. અને તે ઈર્ષાખોર ખાટ સ્વાધ્યાઓએ કચ્છ ભુજના ભારાને કાન ભમેણી કરી એને ચડામણી કરી અને કહ્યું કે હળવદ જીતી અને તિજોરીનો મોટો દલ્લો માલ મિલકત મળી જાય તો આપણા કચ્છના બખ્ખા થઈ જાય. આથી ભારાએ એ ઈર્ષાખોર ખાટ લોકોની વાત સાંભળી અને એક મોટું સૈન્ય તૈયાર કર્યું. અને મોટું સૈન્ય લઈ હળવદ પર ચરાઈ કરી અને એ ખબર રાજા છત્રસાલજીને મળતા તેઓ પણ સામે લડાઈ કરવા માટે તૈયાર થઈ ગયા. અને એમણે પણ સૈન્યને સાબદા કર્યું, સૈન્યને તૈયાર કર્યું. આજ હળવદ ગામના સીમાડે જાણે કે બે મોટા પહાડ ભટકાય છે એવું દ્રશ્ય ખડું થયું છે. સામા સામી ઝાકાઝીક શમશેરો ઉડે છે. જે માતાજી જય ભવાનીના નારાના ઘોષ કરતા એકબીજા લડવૈયાઓ એકબીજા ઉપર તૂટી પડે છે. ઠેકીને એકબીજા દુશ્મન માથે જનોય વાડ ઘા કરે છે. એમાં છત્રસાલજી પોતાની દેવાંગી ઘોડી ઉપર બેસી અને તલવાર વીંજે છે. પણ રાના ગુપ્ત વ્યૂહમાં છત્રસાલજી ચારે બાજુથી ઘેરાઈ જાય છે. ઝાલા રાજવીને અંગરક્ષકોથી જુદા પાડીને ઘેરી લેવામાં આવ્યા છે. અને પોતાના રાજા ઝાલા છત્રસાલજી ઘેરાઈ ગયા છે. અને આ દ્રશ્ય આહીર વીર હરગોળ સોનારાએ જોયું અને એનું લોહી ઉકળી ઉઠ્યું. અને આજ રાજા પર ભીડ પડી છે એટલે હરગોળ આહીરે પોતાની રોજડી ઘોડીને સના કરી
અને એ રોજડી ઘોડી સાનમાં સમજતી હતી. બે કાન દોઢે ચડાવ્યું અને બરાબર હરઘોડે લગામ ખેંચી અને બે પગે ઝાડ થતી પંખીડીની માફક ઉડી રા ભારાની ફોજમાં નાખી. અને જેમ નદીના પાણીના બે ભાગ થતા જાય અને વચ્ચે માર્ગ બનતો જાય તેમ રાના સૈન્યમાં બે ભાગ થતા ઘોડી આગળ ને આગળ આવતી જાય છે. બાહુબળવાળા આહિરે જેમ માખણમાંથી મોવાળો કાઢે તેમ છત્રસાલજીને ઉપાડી ઘોડી માથે બેસાડ્યા અને ઘોડીને હાલતી કરી હરઘોડ આહિર ત્યાંથી ભાગી નીકળે છે. અને આ દ્રશ્ય જોતા જ રા ભારો અચંબમાં પડી જાય છે. શું એ બહાદુરમાં તાકાત છે? ક્યારેક દુશ્મન પણ પોતાના હરીફની બહાદુરી જોઈ તેની કદર કરે છે. રા ભારાએ માણસો દોડાવ્યા પણ હરઘોડને પકડવામાં અસમર્થ રહ્યા. છત્રસાલજીને હળવદના કિલ્લામાં હરઘોડ આહિર હેમખેમ પહોંચાડી દેશે ને ખરે ટાણે પોતાના રાજવીને બચાવી પોતાની રાજભક્તિ નિભાવે છે. અને ત્યાર પછી હરઘોડ આહિરે વાયુ વેગે 500 આહિરોને લાકડિયા તાર રૂપે બોલાવ્યા અને એ સમયમાં હળવદ વિસ્તારમાં આહિરોની સંખ્યા ઘણી હતી. અને એ બધા વેગળવાહુ ગામે જે હાથમાં આવ્યું એ હથિયાર લઈને આવી પહોંચ્યા છે. અને ત્યારે હરઘોડ આહિરે ઝાલા રાણાની ઢાલ બનવાનું આહવાન કર્યું. હે ભાઈઓ, આજે આપણા રાજવી ઉપર સંકટ આવી ચડ્યું છે. ભુજના રા ભારાએ ચડાઈ કરી છે અને આપણે તેને રોકવાનો છે. બધાએ એક જ અવાજે જય દ્વારકાધીશનો નાદ કરી અને હરઘોડની વાતને સમર્થન આપ્યું. અને ત્યાં તો ધૂળની ડમરીઓ ઉડતી આવે છે અને એ સાથે જ રાનું સૈન્ય વેકળવાવના સીમાડે આવી ચડ્યું. અને આ બાજુ વીર આહિર હરઘોડ સોનારાની આગેવાની હેઠળ નવયુવાનો આહિરો અને બીજા કાટિયાવરણના નવયુવાનો વસેટા. ભારે ભયંકર યુદ્ધ જામ્યું. એકબીજા ઉપર બાકાજીકી બોલે છે. એકબીજા સામે સામે એમ મરતા લોહીની નીકો હાલી જાય છે. અંતે રા ભારાએ આહિર હરઘોડ સોનારા અને બીજા યુવાનોની મર્દાનગી જોતા આહિરો અને પોતાના સૈન્યનું બલિદાન જોતા યુદ્ધને સ્થગિત કર્યું છે. આ યુદ્ધમાં વીર આહિર હરઘોડ સોનારા સાથે બીજા અનેક યુવાનો કામે આવી ગયા છે. છત્રસાલજીને ખબર પડે છે અને રાજને બચાવવા હરઘોડ સોનારા સાથે અનેક આહિરો કામ આવ્યા ત્યારે તેણે ભારે શોક વ્યક્ત કર્યો. પ્રાણના ભોગે પણ રાજની આબરૂ બચાવી તેથી આહિરોના ગામનો ભોગવટો કરતા લેખ લખી તેમના વંશજોને સુપ્રત કર્યા હતા. આવા વીર આહિરોને, આવા વીર સુરવીરોને ખૂબ ખૂબ નમન છે. જય મુરલીધર. તો બાપુ, આ હતો આહિરોનો ઇતિહાસ ભાગ 12, વીર આહિર હરઘોડ સોનારા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.